અમુકને તમે જુઓ અને ટેવ જ હોય, કોઈ પૂછે કે ના પૂછે તોય કે, અને અમુક તો કે ને કે બ્રહ્મા નતા એ પેલાનો હું હતો એમ. मैं मथुरा से आया हूँ संदेशा श्याम का लाया हूँ. પૂછ્યું નથી કોણ છું, ખાલી ગોપીજનો ઉભા રહ્યા. અને નિયમ છે સાહેબ, જ્ઞાનમાં કોઈક વાર વિવેક ના હોય, વૈરાગ્યમાં કોઈક વાર વિવેક ના હોય, પણ પ્રેમ સ્વરૂપ ભક્તિમાં તો વિવેક હોય સાહેબ. અને પ્રેમ સ્વરૂપ ભક્તિનું પેલું લક્ષણ કે વિવેક એવો હોય, વ્યક્તિને ઓળખે કે ના ઓળખે પણ જય શ્રી કૃષ્ણ તો કરે. ગોપીજનો કહ્યું પધારો. मैं मथुरा से आया हूँ संदेशा श्याम का लाया हूँ. ગોપીજનોએ દ્રષ્ટિ ઊંચી કરી નથી, ખાલી સાંભળે છે. અને ભાઈ તમારી ઘેર પણ કોઈ મહેમાન આવે ને એની ઓળખાણ કેવી રીતના થાય? હા, આ ચાણક્યની તેની વિદુર નીતિ કહે છે, તમારી ઘેર કોઈ પણ વ્યક્તિ પહેલી વાર મહેમાન તરીકે આવે, તમે એની જોડે વાત કરો છો, વાત કરતા કરતા એ વ્યક્તિની દ્રષ્ટિને તમારી દ્રષ્ટિ એક જ રહે, તમારા બંનેની નજર કન્ટિન્યુઅસ એક જ રહે, ત્યારે સમજવાનું આ વ્યક્તિ આપણા ઘરને લાયક છે. પણ ઘરમાં બેઠા પછી વાત આપણી જોડે કરે અને નજર ચારે બાજુ કરે. સમજાય ને ગુજરાતીમાં? વાત આપણી જોડે કરે, નજર ચારે બાજુ કરે, તારે સમજવાનું આ વ્યક્તિને ઘેર ના બોલાવાય. એને બસ સ્ટેન્ડે ચા પીવડાવીને એમ ઉદ્ધવજી मैं मथुरा से आया हूँ संदेशा श्याम का लाया हूँ, जरा नयन उठा के तो देखो मैं कृष्ण बनकर आया हूँ. અને જ્યાં ઉદ્ધવજી બોલે मैं कृष्ण बनकर आया हूँ, અને આમે તમે જુઓ જે સ્વરૂપ હૃદયમાં સ્થાપિત થયું છે એના માટે જ પ્રેમ થાય. પછી એ જ વ્યક્તિના જેવા 50 ફોટા બતાવે ને તો પ્રેમ ના થાય સાહેબ. અને તમે જોજો દરેક સ્ત્રી હોય, દરેક પ્રેમી હોય, આ બધાની અમુક નિશાની હોય.